ये तेरा मेरा कपड़ा मैच हो गया देखो। कपड़ा मैचिंग गाना मैचिंग धनरा मैचिंग मतलब શું થાય? तने ये देखो क्या देखो महाकाली નું સાઇન લો कपड़ा हवा हवा में खाली न रखाय इसलिए तो केम छो मित्र बधाने हवार हवाરમાં ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને ચલો ભાઈ જી તો બિસ્તર હકેલવાનું કામ છે રોજ જી બિસ્તર જી તો 8:30 છે અત્યારે બિસ્તરનો હકેલવાનો હોય अभी जगह है दोनों बाप बेटी तो अभी जापना पड़ेगा ना अस्तरे ये तेरा मेरा कपड़ा मैच हो गया देखो कपड़ा मैचिंग गाना मैचिंग गाना થઈ ગયા કપડા મેચિંગ ઘણા દિવસ પછી આજ બેને ઘરે એક ટી-શર્ટ પાછા પહેરાઈ ગયા કેમ કે ઈ તો કાજ ઉગીને ઊભી થી નાઈન પહેરી લીધા મેં તો હજી હમણાં ઊભો જ છું તો એમનો મેસેજ લઈ ગયા કપડા મેચિંગ ધનરા મેચિંગ મનરા મેચિંગ મનરા મેચિંગ આ મનરા મેચિંગ નો થાય કોઈ દિને આપણે તો નો થાય હું બોલી કોઈ દિને માને નહીં એટલે તો ધનરા મેચિંગ મતલબ શું થાય તને એવું કઈ ગાના હોય ધનરા મેચિंग मनरा मैचिंग कहाँ सुना तूने धनेड़ा मैचिंग ऐसा ये मैं कुछ पता नहीं है ऐसे सुना है ये कई गाय से આપણે કઈ धनेड़ा मैचिंग नहीं दलड़ा मैचिंग हुआ है वही दलड़ा मैचिंग શું છે धनेड़ा मैचिंग दलड़ा मैचिंग मतलब શું છે हैं दलड़ा मैचिंग मतलब શું છે तुझको नहीं पता है दलड़ा मैचिंग क्या होता है नहीं એટલે તો પૂછું बता दो मेरे को भी नहीं पता है दलड़ा मैचिंग क्या होता है तो तुम्हारा गुजरात का ही भाषा है ऐसे दिल मैचिंग करना होता है दिल हाँ तो दिल मैचिंग गाएगा ना हूँ केवल दलड़ा हाँ उसको गुजराती में दलड़ा बोलते हैं तुम लोग हिंदी में उसको दिल बोलते हो ऐसा है हाँ ठीक है दलड़ा मैचिंग धनड़ा मैचिंग मरड़ा मैचिंग બધું થઈ જાય છે दलड़ा मैचिंग धनड़ा मैचिंग नहीं આપણે જો આ એક નવું શરૂ કરેલું છે तो એમાં છે શું બનશે ખબર હે હું બનશે એમાં છે એક ગુલાબનો પર્સ બનાવવાનો છે આપણે બની જાય ને તો દેખાઈશું કેવું બનશે કમેન્ટ કરજો અત્યારે તો સ્ટાર્ટ કરું છું રાત છે એટલું બની 10 વાગે આપણે કેમ કે ઘડીકમાં પૂરું ન થાય આ કામે પૂરું કરવું પડે ને સા કર નાખી તે જ નથી કરી કે એકલા હું સાય પીવા એટલે કર્યું નહીં આ તો હાલ સા બનાવી પેલા હાલ જલ્દી હાલ જલ્દી જલ્દી ફટાફટ આપણે હાથ મેન લઈને નહીં બેઠેલું છે ભાઈ સા બનાવ મોકલી હતી તને શું કરવા મળી તો સાના ઉઘાડું છે બટેટો સાના થોડું ઘણું નાસ્તા તો જોવે ને તો સા ખાઈ લઈશું આરે ખાવાનું હોય બધા કોરું નાસ્તા કરવાનું થોડા ઉઘાડવાનું છે બહુ નહીં ગુડી તો ઠેક બગલા દોરીને આવી તો રે બેંગ રીંગણો દોરીને આવી કોણ આવડા કયું હા રીંગણું નથી તો ડુંગર છે તો ઉપર શું સાર રેલું આ આ હા આ તો આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ અચ્છા આઈસ્ક્રીમ સૂર્ય મામા સાટા એનો ડબ્બા આવી જશે હે એનો ડબ્બો આવી જશે હા હે हाँ राय फुटी गया बाजार में जाना पड़ेगा ऐसा खुजूर भाई नहीं
ખજૂરભાઈનું તેલ આવશે, ખજૂરભાઈનું. પેલા આજ ઓલું કરી તો કાલ તુરંત દઈ દેતી હતી, આજકાલ બહુ મોડું કરે છે. આજકાલ 10 દિવસ 15 દિવસ 20 દિવસ થઈ જાય. બોલો પેલા ઓર્ડર કરતા હતા ને પેલા તો ભાઈ આવું ખજૂરભાઈના સિંગ તેલના ડબ્બા આવ્યા. તો ભાઈ અમારો ચા નાસ્તો થઈ ગયો છે ત્યાર. આવી જાવ બધા ચા નાસ્તો કરવા. કોને કોને કરવો છે? જવા આવડી ચાનુડીએ વગર નહીં કા સીણ્યા. બટેટો નહીં દાળ ક્યાં નહીં ખાવા એમ કીધું ને. નહીં ફાવે. લો સમજી દે. તો આવી જાવ બધા નાસ્તો કરવા. આવે આપણે નાસ્તો કરી લઈએ. कैसा गर्म लग रहा है? गर्म लग रहा है? नींबू तो डाल इसमें, मेरा अंदर डाल. ऊपर डाला हुआ खाना है. तीखू क्यों है भाई? બા તો બધો નાસ્તો થઈ ગયો, પણ આપણી ચા ન આવે ને. ચા ન પીને ચાલે આપણને શેન ન મળે. ચા વિના શેન ન મળે એમ છે. સાકારનો આપી દીધો એ ગુડુ પી ગઈ. ગુડી નહીં, ચા વિના શેન ન પડે ને ગુડું. કે ચા વિના શેન પડે? ચા વિના શેન પડે તને? તો ભાઈ આપણે નાસ્તો કરીને થઈ ગયા છીએ રેડી. અને ભાઈ આપણે લઈ લેવાનું છે આપણું કામ. જાને લઈ લીધો. હવે સીવા બેહી ગયા. હે કાલ તો બહુ સાજારી વાળા આવે તો. હા તો ભાઈ એટલી સર્જરી કરવી પડે. આ વખત આવું ફેશનિંગ બનાવવું પડે. તો આવું પેલા આવ્યા હતા ને એટલે પટ્ટી લગાવવાનું આવ્યા હતા. હવે બીજી બાર આવ્યા ને આગળ બીજી બાર બીજું પટ્ટી. આખા ઓલામાં આખા બરમાં તો કેટલી સિલાઈ મારે છે. તો એક બરમાં 10 વખત દોડીને તારે એક બરની સર્જરી થાય. આખામાં 10 વખત દોડવાના. આમ 1 2 3 4 5 6 7 8 9 ને 10 એમ દોડવાનું. તારા સર્જરી પૂરી થાય. તો પેલા આવ્યા હતા એકલા પટ્ટી. હવે બીજી બાર જો આ લાઈન આવ્યા. આ નો મજા આવે સીવાનું. આપણે બનાવવાનું છે ખીચા બનાવી ખા. તો હાલો બેસી જઈ. કેટલા વાગી ગયા? તો મિત્રો હવે વાગી જશે 5. એટલે આપણે જવાનું છે બકાલું લેવા. મારે નહીં, આને જવાનું છે બકાલું લેવા. આને તારે જવાનું હતું ને બકલ લેવા. લીધા આપણે બે ને જવાનું છે. मैं नहीं आना है. तो मैं किस में जाएगी? सल के जा. चल के नहीं जाएगा. आगू પડે. आगू પડે. હું આગું પડે? आगू પડે. હાવ ઠેઠ ગામમાં જવું પડે. આપણે કેમ આ લીધો? આ જો ને યાર કેળો અહીંથી સીધો હાલીને ભાગી જવાનું. क्या क्या लाएगा बकालो? सब्जी में क्या क्या लाना है तुझे? उधर जाके पसंद करेगी. पहले तो तू बता तेरे को क्या क्या पसंद आता है उधर जाके. पहले तो मुझे पता है तू एक फेफसेगन देखता है, दूसरा कुछ तो पता नहीं, और काकड़ी देखता है यार. और तुमने बोला था ना वो लेके देगी कद्दू. कद्दू तो होगा तो ना. आज कल था, आज पता नहीं होगा या नहीं होगा. कद्दू लाना है, फिर टमेटो लाना है, फिर बटेटो लाना है, फिर अगरबत्ती लाना है. कद्दू આપણે અહીંયા ગુજરાતમાં જાજા ભાગે નથી ખાતા, કેમ કે આપણે એને હવનમાં એનો યુઝ કરીએ છીએ એટલા માટે. પણ આવડા લોકો આસામમાં જઈને આવડા લોકો ખાય છે કદ્દુ. આપણે ગુજરાતમાં મોટા ભાગે નથી ખાતા, પણ આવડા લોકો ખાય છે અહીંયા. ખાવ ને તમે કદ્દू? हमारा गुजरात में नहीं खाता. बकालू कहवाय. हाँ पता है बकालो क्या है, लेकिन इसका जो हवन का जो विधि होता है उसका अंदर उसका यूज होता है. जब खाने लग जाएगा तो उसका यूज करने के लिए नहीं बचेगा, इसलिए नहीं खाता है कोई लोग. यूज
करेगा तो बसेगा नहीं, ऐसा थोड़ी ना है। ऐसा घना प्रकार का होता है, घना प्रकार का सामान मग भी यूज करे, तल भी यूज करे, ये काला काला जीरा એવું બધું ઈ શિવજીનો સળાવે છે, આમ કરે તામ કરે, તો એવું બધું હું કામ ખાય? મગ ખાવાનું મૂકી દે, ચોખા ખાવાનું મૂકી દે, अले घઉં भी ले जाए से हवन करवा हाटू, ये आम ताम करवा हाटू। ऐसा नहीं है, हमारा उधर कद्दू होता ना, उसको गणेश जी का जो सर काट, पहले वाला जो सर काटा गया था ना, उसका वो कद्दू बन गया है, वो हिसाब से सब लोग नहीं खाता है। अभी तो जो सर है गणेश जी का, वो जो हाथी का सर लगा के रखा है, लेकिन जो पहले वाला जो सर था ना, वो ये कद्दू था, वो भी वो कट के उधर गिरा और उधर से ये कद्दू का पौधा निकला और उसमें से कद्दू बना, इसलिए ऐसा लोगों का कहावत है, हमने थोड़ी ना देखा था। कभी कहावत है या जो भी है, लेकिन रूल्स है तो रूल्स फॉलो करना पड़ेगा। अब ये गुजरात का रूल्स है। हमारा बाजू में खाता है, हमारा बाजू में खाता है। इसको तो कल्चर बोलता है। कल्चर का मतलब क्या होता है? इसलिए मैं खेत में भी लगाया है कद्दू, सार लगाया है। तो હાલો બહુ વધારે બકવાસ નથી કર્યું, કે ભાષણ ન કરવું। આ વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટ કરીને કહી દેજો, અને જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ગમે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બાકી તમારી મરજી પછી। તો જાય બકર લેવાના વિડીયોને કરીએ પૂરો, મળશું પાછા બીજા વિડીયોમાં। તો ત્યાં સુધી બધાને બાય બાય।